નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો, કાલે પરમ પૂજ્ય સંત શ્રી વાલમરામ બાપુની 137મી પુણ્યતિથિ। તો કાલના દિવસે સવારમાં વાલમરામ બાપાની જગ્યામાં સર્વજ્ઞાતિ પાદુકા પૂજન થશે અને ત્યારબાદ બપોરે બાળકોને બટુક ભોજન થશે અને બપોરે 2:30 કલાકે ભવ્ય શોભાયાત્રાનો આરંભ થશે। તે વાલમપીર બાપાની જગ્યાએથી પ્રસ્થાન થઈને ગારિયાધારના મુખ્ય માર્ગો પર થઈ અને ફરી પરત વાલમપીર બાપાની જગ્યાએ આવશે અને ત્યાં તેમનું વિસર્જન થશે અને ત્યારબાદ મહાઆરતી થશે અને રાત્રિના ભૈવ સંતવાણીનો પણ કાર્યક્રમ રાખેલો છે। તો મિત્રો, કાલે જે પરમ પૂજ્ય વાલમરામ બાપાની 137મી પુણ્યતિથિ નિમિત્તે જે સંતવાણીનું આયોજન થવાનું છે તે આ જગ્યા પર થવાનું છે। તો તમે જોઈ શકો છો, અત્યારે તેમની તૈયારી ચાલી રહી છે। તો કાલે અહીં ભૈવ સંતવાણીનું આયોજન રાખવામાં આવેલું છે। તો મિત્રો, અહીંની તૈયારી આપણે જોઈ લીધી છે। હવે આપણે વાલમપીર બાપાની જગ્યા તરફ જઈએ અને ત્યાં પણ જોઈએ કે ત્યાં કેવી તૈયારી કરવામાં આવી છે। અને ત્યારબાદ કાલે બપોરે જે મહાપ્રસાદનું આયોજન છે તેની પણ વિઝિટ કરશું અને ત્યાં પણ જોઈશું। તેમજ ગારિયાધાર શહેરની પણ મુલાકાત લેશું કે ગારિયાધાર શહેરની અંદર પણ કેવો આયોજન કરવામાં આવ્યું છે। તો જોડાયા રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો।
જેથી તમને જે વાલમપીર બાપાની 137મી પુણ્યતિથિ નિમિત્તે ગારિયાધારની અંદર કેવી તૈયારીઓ કરવામાં આવી છે તે બધું જાણવા મળે। મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સારા વિડીયો સૌથી પહેલા જોવા મળે। અને કાલે પરમ પૂજ્ય સંત શ્રી વાલમના બાપાની 137મી પુણ્યતિથિ નિમિત્તે જે ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો તેની અંદર જરૂર પધારજો।